नमस्कार मित्रों, जय माताजी। आज रोज अमे रामपर वेकरा नदी में आज बोर सफाई करी रह्या छीए। मुंद्रा मांडवी ने अंदर आवेल रिचार्ज बोर 270 रिचार्ज बोर बनावेला छे, जेमनी सफाई मारा भागे आवी छे। भाई श्री अपना सौना लाडीला धारासभ्य श्री अनिरुद्धभाई दवे અને કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ભાઈ શ્રી મહેન્દ્રભાઈ ગઢવીની આગેવાનીમાં આ બોર સફાઈનું જે કાર્ય થઈ રહ્યું છે એમાં મિત્રો અમે આગળથી નાની વિરાણી, ભેરૈયા, લુડવા આ બાજુ બોર સફાઈ કરતાં કરતાં આજે રામપર વેકરા પહોંચ્યા હતા। રામપર વેકરાની નદી સામે ચેક ડેમ દેખાઈ રહ્યું છે। મિત્રો આગળ નાની વિરાણીમાં 350-400 ફૂટ ઉપર પાણી, ભેરૈયામાં પણ 400 ફૂટ ઉપર પાણી છે અને એની આગળ લુડવામાં 550 થી 600 ફૂટે મોટરો ચાલુ છે હાલમાં। અને અહીં 5-6 કિલોમીટર દૂર રામપર વેકરામાં અહીં આ 200 ફૂટ ઉપર મોટર ચાલી રહી છે। અહીંનું ઉપરનું ભરાવું તો હજી 40 ફૂટનું છે, પણ અમે 200 ફૂટે હાલમાં સફાઈ માટે ચલાવી રહ્યા છીએ। તો મિત્રો માત્ર 5-6 કિલોમીટર દૂર લુડવા ગામે 550 થી 600 ફૂટે મોટર ચાલી રહી છે અને અહીંયા રામપરમાં 40 ફૂટે ઉપર બોરમાં પાણી દેખાય છે અને 150 અને 200 ફૂટે ખેડૂતોની મોટરો ચાલુ છે। તો આટલું બધું ડિફરન્સ એટલે મેં ખેડૂતોને પૂછ્યું અને જ્યારે અમે અહીં બોર સફાઈ માટે આવ્યા ત્યારે ખેડૂતોએ આપણે વેલજીભાઈ, લખમસિંહભાઈ, રામજીભાઈ, રાજેશભાઈ અહીંયા અમને સારો ખૂબ આવકાર આપ્યો અને ચાય પાણીની વ્યવસ્થા કરી। 2 દિવસથી જમવાની પણ વ્યવસ્થા કરે છે અને જળ સંગ્રહ માટે અતિ જાગૃત મિત્રો છે આ બધા। તો એ લોકો પાસેથી જાણવા મળ્યું કે અમે ઘણા વર્ષોથી જળ સંગ્રહ ઉપર જળ સંપત્તિ ભેગી કરવા ખૂબ કાર્યો કરી રહ્યા છીએ। પોતાના સ્વખર્ચે પણ ઘણા બધા કાર્યો થયા છે। ચેક ડેમો બનાવવામાં આવે છે, તળાવો બનાવવામાં આવે છે। આજુબાજુના જો બોર નદીની બાજુમાં હોય તો એને પણ નદી સાથે અટેચ કરી અને રિચાર્જ કરવામાં આવે છે। આજુબાજુના કૂવાઓમાં પણ અટેચ કરવામાં આવે છે। તળાવો પોતાની રીતે અહીં બનાવે છે અને ચેક ડેમો પણ પોતાની રીતે સ્વખર્ચે અને ક્યાંક સરકારની મદદથી, ક્યાંક વીઆરટીની, ક્યાંક સંસ્થાઓની મદદથી પણ સતત કાર્યો ચાલુ રહ્યા છે અહીંયા। અને જેના પરિણામે મિત્રો આ એક ઉદાહરણ છે કે માત્ર 5-6 કિલોમીટર ઉપર 550-600 ફૂટે લુડવામાં ચાલતું પાણી છે અને અહીં 40 ફૂટ, 50 ફૂટ, 150 ફૂટ ઉપર મોટરો ચાલી રહી છે। તો આ એમના પરિણામ છે, મહેનતોના પરિણામ છે। જેમ આપણી પાસે આપણા મહેન્દ્રભાઈ ગઢવી પણ ત્યાં ખૂબ સારી મહેનત કરી રહ્યા છે, જે આપણે પણ 450-500 ફૂટેથી ફરી 100 ફૂટે અને 50 ફૂટે ભુજપુર જરપરાની અંદર પાણી જોવા મળે છે। તો મિત્રો ભગવાનના ભરોસે ખાલી બેસી રહેવાથી અને વરસાદ પડશે તો પાણી આવશે, એના ભરોસે બેસી રહેવાથી જળ સંપત્તિ ભેગી કરી શકાય નહીં। આનું આ એક ઉત્તમ ઉદાહરણ છે। જ્યાં જ્યાં જળ સંગ્રહ ઉપર મહેનતો થઈ છે, જ્યાં લોકો જાગૃત છે જળ સંગ્રહ માટે, ત્યાંના પરિણામો આપની સામે છે। માત્ર 5 થી 6 કિલોમીટર અંદાજિત અહીંથી લુડવા ગામ છે, જેમના બોરો બધા મેં ચેક કર્યા છે અને ત્યાં 600 ફૂટ અને 550 ફૂટે મોટરો ચાલી રહી છે। મિત્રો અલગ અલગ ઘણા બધા ગામોમાં ફરતા ફરતા આ બધા અનુભવ થતા હોય છે અને અહીંના જે ખેડૂતો કાર્ય કરી રહ્યા છે એવી જ રીતે આપણે સૌને જળ સંગ્રહ માટે કાર્ય કરવું પડશે। બધા ખેડૂત મિત્રો અને ગામના લોકોને પણ જાગૃત થવું પડશે, કારણ કે પાણીની જરૂરિયાત તો એમને પણ એટલી જ હોય છે। પાણી ખાલી ખેડૂતો જ વાપરે છે એવું નથી, એટલે આપણે સૌ જાગૃત થઈ અને જળ સંગ્રહ માટે કામે લાગીએ અને આ કામના પરિણામો હોય છે। અહીં આ બોરમાં 40 ફૂટ ઉપર પાણી દેખાય છે, હાલમાં 200 ફૂટે મોટર ચાલુ છે। જલ હૈ તો કલ હૈ।